નમસ્તે મિત્રો, ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું। મિત્રો, પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસની સુદ 11ની કથા પદ્મિની એકાદશી। આ એકાદશી પદ્મિની એકાદશીના નામથી ઓળખાય છે। તેનું મહાત્મ્ય બ્રહ્માજીએ નારદજીને કહ્યું હતું। ત્રેતા યુગમાં મહિષ્મતી નામની નગરીમાં હય નામનો રાજા રાજ્ય કરતો હતો। તેને પદ્મિની નામની પતિવ્રતા રાણી હતી। તેણે ઘણા બધા દાન પુણ્ય તેમજ સત્કર્મો કર્યા હોવા છતાં પણ તેને ત્યાં પુત્રની પ્રાપ્તિ થઈ ન હતી। એક દિવસ રાજા રાણીને લઈને જંગલમાં ગયો। રાજા રાણીએ હજારો વર્ષ તપ કર્યું છતાં પણ તેને ભગવાનના દર્શન ન થયા। હવે તેનું શરીર માત્ર હાડકાનો માળો જ રહ્યું। પત્નીથી પતિનું આ દુઃખ સહન થઈ શક્યું નહીં, જેથી રાણી નજીક આવેલા મહાસતી અનસૂયા માતાના આશ્રમે ગઈ અને માતાજીને માંડીને બધી દુઃખની વાત કરી। દયા લાવી અનસૂયા માતાએ રાણીને તેનો ઉપાય બતાવતા કહ્યું કે દીકરી, તારા બધા જ દુઃખો નાશ પામશે અને સુખના દિવસો આવશે। માટે તારા પતિને લઈને તું નગરમાં પાછી જા અને અધિક માસમાં આવતા સુદ 11નું વ્રત વિધિપૂર્વક કરજે, જેથી ભગવાન પ્રસન્ન થશે અને તેને મોં માગ્યું વરદાન આપશે। પતિને લઈને પદ્મિની પોતાના રાજ્યમાં આવી અને અધિક માસ આવતા જ તેણે અનસૂયા માતાના કહેવા પ્રમાણે વિધિપૂર્વક આ વ્રત શરૂ કર્યું। વ્રતની પૂર્ણાહુતિ થતાં જ ભગવાન વિષ્ણુએ ગરુડ પર ચડીને પ્રસન્ન થઈ દર્શન દીધા અને કહ્યું કે હે કલ્યાણી, તારા વ્રતના પ્રતાપે હું તારા પર અતિ પ્રસન્ન થયો છું, જેથી જે જોઈએ તે માગી લે। રાજા રાણીએ પ્રભુ પાસે એક પરાક્રમી પુત્ર માગ્યો। ભગવાન તથાસ્તુ કહીને અંતર ધ્યાન થયા। સમય આવતા પદ્મિનીને પેટે દેવ જેવો પરાક્રમી પુત્ર જન્મ્યો અને મોટો થતાં તે મહાન ચક્રવર્તી રાજા બન્યો। આ પ્રસંગ પછી આ એકાદશી પદ્મિની એકાદશી તરીકે ઓળખાય છે। બોલો પુરુષોત્તમ ભગવાનની જય। તો મિત્રો, જો આપને આવા વિડીયો પસંદ હોય, આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ।